Hey guys, I'm Dhati Mehta and welcome back to my channel. તો આજે રેડી થઈને હું દર્શન કરીને ઓફિસે જવા માટે નીકળી ગઈ હતી એન્ડ એઝ યુઝ્યુઅલ મારી સામે જોઈ રહી છે ભેંસ, બિકોઝ ત્યાંથી ગાયનું બચ્ચું નીકળી રહ્યું છે. તો આવી રીતની હોય મોર્નિંગ નીકળતા પણ ઇવનિંગ પણ આવી હોય. સો યસ, અત્યારે જઈ રહી છું હું ઓફિસે. અત્યારે હું ઓફિસે છું અને હા, જોડાયેલા રહેજો મારી સાથે મારા આ બ્લોગમાં. તો અહીંયા કાકા ચા લઈને આવી રહ્યા હતા, તો ચા પી રહી છું હું. તો જેમ ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ બધાના ટોળા મળે અને મોર્નિંગ એવી હોય, ઇવનિંગ એવી હોય, એવી જ રીતે મોર્નિંગમાં ચા પણ આવી રીતના. આ મારી સેકન્ડ ચા છે. તો ઓફિસે જઈને ચા પીધી અને બીજી બાજુ અહીંયા નક્સ, એના જીજુ અને મારા ડિયર એ ત્રણે બીડી ચડાવી રહ્યા છે. તો હું તો ઓફિસે હતી બટ એમને રજા હતી તો એ ઘરે હતા અને આવી રીતે વિડીયો મોકલ્યો છે. આમ તો નક્સુ પપ્પા જોડે જાય છે પણ આજે એમના જીજુ જોડે ગયો છે. તો અહીંયા એ ત્રણે બીડી ચડાવી રહ્યા છે. હર હર મહાદેવ. શ્રાવણ મહિનો છે એટલે. અને અહીંયા બીજી બાજુ મારા પપ્પાનો પણ છે ફોટો કે જેમાં એ બીડી ચડાવી રહ્યા છે. હું ઓફિસેથી ઘરે જવા માટે અત્યારે નીકળી રહી છું હવે, અને અમારે ગાંધીનગર જવાનું છે એક જગ્યાએ વાયણું જમવા માટે. મારા ફઈના ત્યાં જવાનું છે. તો અને તબિયત ઠીક જેવું નથી લાગતું, એ તો તમને અવાજ ઉપરથી ખબર પડી જ ગઈ હશે. શરદીને એવું છે, તાવ, આખું બોડી પેઇન થાય છે અને ખબર નહીં અહીં ફ્રેક્ચરવાળા હાથે અહીંયા બહુ જ દુખે છે. આઈ ડોન્ટ નો વાય, પણ આવું છે. મે બી વાતાવરણના કારણે કે બીજું કંઈ રીઝન હોઈ શકે, પણ થાક એવું લાગી રહ્યું છે કે બસ સૂઈ જવું છે, આરામ કરવો છે. પણ યહી જીવન હૈ. સો લેટ્સ ગો વિથ મી. તો અહીંયા ઘરે પહોંચી ગઈ છું અને કપડાં ચેન્જ કરી લીધા છે અને ચા પી રહી છું. અમે નીકળી ગયા છીએ ગાંધીનગર જવા માટે અને આ મારો લુક છે. સ્ટીલ અહીંયા આ હાથમાં પેઇન થયા કરે છે. પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા હતા અને પછી પેટ્રોલ પુરાઈને ધ્રુવીને લેવા જવાનું છે અને પછી અમે ગાંધીનગર જવા માટે નીકળીશું. મમ્મા પણ આવશે.
ના મહાદેવે દર્શન કરવા આવ્યા છે, એટલે કે અમારે દર્શન કરવા અહીંયા આવવાનું જ હતું અમારા મેરેજ પછી. તો અહીંયા અમે ફૂલ ફેમિલી દર્શન કરવા આવ્યા છીએ, કારણ કે મમ્મીને એવું હતું કે અહીંયા અમે દર્શન કરવા આવીશું મેરેજ પછી. તો અહીંયા અમે મારા ફિયા અને ફુવાના ઘરે પહોંચી ગયા છીએ, અને પહોંચતાની સાથે જ ચા પીધી. આ મારી આઈ થિંક સો 6ઠ્ઠી કે 7મી ચા હતી. પછી અમે જમ્યા અને નીકળી ગયા. જમવામાં ભાજીપાવ, પુલાવ, શીરો અને એ બધું હતું. તો પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા. ગાંધીનગરથી અને પહોંચી જઈશું ઘરે 5-10 મિનિટમાં જ. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ એ કમેન્ટ કરી દો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.